નમસ્કાર દર્શક મિત્રો, જંબુસર ન્યૂઝમાં આપનું હાર્દિક ભરૂચ સ્વાગત છે। જિલ્લાના આમોદ તાલુકાની કુલાવણા પ્રાથમિક શાળા જંબુસર સવા એસટી 2 ડેપો કરોડ બસ ખર્ચે ડેપોમાં બનેલા 11 વરસાદી પાણી ઓરડાનું ભરાતા સાંસદ મુસાફરો સભ્યના મુકાયા હસ્તે મુશ્કેલીમાં। લોકાર્પણ કરાયું। ભરૂચના જંબુસર આમોદ તાલુકાની પંથકમાં ભારે કુલાવણા પ્રાથમિક વરસાદને શાળામાં સવા વરસતા 2 એસટી કરોડ ખર્ચે ડેપોમાં નવા વરસાદી બનેલા પાણી 11 ભરાઈ ગયા હતા, જેના ઓરડાનું કારણે ઉદ્ઘાટન ભરૂચ મુસાફરોએ જિલ્લા સાંસદ મુશ્કેલીનો દ્વારા સામનો રિબિન કરવાનો કાપી વારો સારા આવ્યો હતો। 11 ઓરડાનું લોકાર્પણ હાલ કરવામાં સમગ્ર આવ્યું હતું। રાજ્યમાં આ વરસાદી પ્રસંગે ભરૂચ માહોલમાં જિલ્લાના જોવા મળી શિક્ષણ રહ્યો છે, સમિતિના ત્યારે ભરૂચ ચેરમેન જંબુસર સંજયસિંહ પંથકમાં સિંધા પણ તેમજ ભારે વરસાદ ધારાસભ્ય વરસ્યો ડીકે હતો। સ્વામી ધોધમાર દ્વારા વરસાદના પ્રાસંગિક કારણે જંબુસર ઉદ્બોધન એસટી કરી ગુજરાત ડેપોમાં સરકારનો વરસાદી આભાર પાણી વ્યક્ત કર્યો હતો ભરાયા અને હતા। વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન શિક્ષણ ક્ષેત્રે હોવાના કારણે આ વિદ્યાર્થીઓ સફળતા પરિસ્થિતિનું મેળવી નિર્માણ થયું દેશની હતું, જેના પ્રગતિમાં કારણે યોગદાન મુસાફરો આપે તેવી મુશ્કેલીમાં આશા મુકાયા વ્યક્ત હતા। કરી હતી। આ પ્રસંગે જંબુસરમાં ભરૂચ વરસાદી જિલ્લા માહોલ ભાજપ વચ્ચે એસટી પ્રમુખ બસ મારુતિસિંહ ડેપોમાં અટોદરિયા, વારંવાર જિલ્લા વરસાદી પંચાયત પાણી પ્રમુખ ભરાવાની સમસ્યા મહેન્દ્રસિંહ સર્જાય છે, ત્યારે આ વાસદિયા, જિલ્લા સમસ્યામાં શિક્ષણ કાયમી સમિતિના નિરાકરણની ચેરમેન મુસાફરો સંજયસિંહ દ્વારા સિંધા, માંગ જંબુસર કરવામાં આવી છે। વિધાનસભાના શું ધારાસભ્ય આ ડીકે સમસ્યાનો સ્વામી, જવાબદાર જંબુસર આમોદ એસટી વિભાગ મામલતદાર કે પછી જંબુસર વિનોદચંદ્ર જરીવાલા, નગરપાલિકા? આમોદ ક્યારે આ તાલુકા બે વિકાસ જવાબદાર અધિકારી અધિકારીઓ ધ્રુવ પટેલ, જંબુસરની તાલુકા પ્રજાને શિક્ષણ અધિકારી આમાંથી સબીર સાપા છુટકારો સહિત અપાશે શાળાઓ કે શું? શિક્ષણગણ તેમજ ગામના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રસંગે અહીં આપણી વચ્ચે ઉપસ્થિત જંબુસર વિધાનસભાના ખૂબ ઉત્સાહી જાગૃત ધારાસભ્ય અને સ્વામિનારાયણના સંત એવા પરમ પૂજ્ય ડીકે સ્વામીજી, આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ ભાઈ શ્રી મહેન્દ્રસિંહજી વાસદિયા, શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી સિંધાભાઈ, આમોદ તાલુકા લઘુમતી મોરચાના પ્રમુખ બેન સાયરાબેન, અમારા સાથે પધારેલા સૌ ભારતીય જનતા પાર્ટીના સંગઠનના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મામલતદાર સાહેબ, ડીડીઓ સાહેબ, શિક્ષણ અધિકારી તાલુકા તથા ટીપીઓ તથા અન્ય શિક્ષણ જગત સાથે જોડાયેલા સૌ, આ શાળાના આચાર્યશ્રી, શિક્ષક ભાઈ બહેનો અને ગામના વરિષ્ઠ આગેવાનો ભાઈ અને બહેનો, આ પ્રસંગે આપ શાળા એટલે મારુતિલાલ સ્વામીજીનું અને જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહભાઈનું પુષ્પમાળાઓથી સ્વાગત કર્યું। હું આયોજકોનો ખૂબ ખૂબ આભાર માનું છું। સરકારશ્રીના સર્વ શિક્ષા અભિયાનની વિશેષ ગ્રાન્ટમાંથી આ કલોણા ગામે ખૂબ ભવ્ય પ્રાથમિક શાળાના બિલ્ડિંગનું નિર્માણ થયું છે। 2 કરોડ ને 10 લાખ ના ખર્ચે આ સરસ પ્રકારનું બિલ્ડિંગ બન્યું છે। આખા ગુજરાતની અંદર સરકારની તરફથી પ્રાથમિક શાળા હોય કે માધ્યમિક શાળા હોય કે શિક્ષણ જગત સાથે જોડાયેલી કોઈ પણ શાળા કોલેજ હોય તો એની જે જરૂરિયાત છે એ તમામ પ્રકારની સુવિધા સરકાર પૂરી પાડી રહી છે। અને આ કોરોના ગામ ભરૂચ જિલ્લા શિક્ષણ સમિતિ આજરોજ આ લોકાર્પણ કાર્યક્રમમાં ગુજરાત સરકારના સહયોગથી 11 ઓરડાનું લોકાર્પણ માન્ય મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે રાખેલું। એમાં ગુજરાત સરકાર પ્રાથમિક શાળાઓને ખૂબ મોટી રકમ, જે ન ભૂતો ન ભવિષ્ય, 2.25 કરોડના ખર્ચે આ નવનિર્મિત 11 ઓરડાનું આજે લોકાર્પણ મનસુખભાઈ વસાવા સાહેબના હસ્તે કર્યું છે। ગુજરાત સરકાર અને અમારી સરકારનો એક નિયમ છે કે એનું ખાતમુહૂર્ત પણ અમે કરીએ છીએ અને ઉદ્ઘાટન પણ અમે કરીએ છીએ। અને શિક્ષણ જગતની અંદર સૌથી વધારે ચિંતિત આ ગુજરાત સરકાર છે કે સૌથી વધારેમાં વધારે ગ્રાન્ટ શિક્ષણમાં અમને આપી અને ભરૂચ જિલ્લાના છેવાડા ગામની અંદર પણ શિક્ષણની જે કંઈ જરૂરિયાત છે એ અમે લોકોએ પૂરી કરી છે અને ભવિષ્યમાં પૂરી કરવાના છે। આગામી જે કંઈ સ્કૂલો હજુ બાકી છે એને પણ અમે જૂની જર્જરિત સ્કૂલોને ઉતારવાનું કામગીરી ચાલુ છે। સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર 944 શાળાઓ આવેલી છે, એને લગભગ મોટાભાગની સ્કૂલો
બનવાને આરે છે અને અમને વિશ્વાસ છે કે જો આ બે ત્રણ વર્ષની અંદર દરમિયાન પૂરેપૂરું ભરૂચ જિલ્લાની અંદર શિક્ષણની નવી બિલ્ડિંગો આ સરકાર આપશે એવો મને આત્મવિશ્વાસ છે. આ ચેરમેન તરીકે મને પણ અહીંયા બોલાવ્યો, મારું સ્વાગત પણ કર્યું, ખૂબ ભવ્ય સ્વાગત કર્યું. આ ગામના સરપંચો, વડીલો, શિક્ષકગણ, શાળાઓના બાળકોએ ખૂબ પ્રોત્સાહિત કાર્યક્રમ કર્યો છે અને અમને લોકોને જે મોકો આપ્યો એ બદલ આયોજકોનો પણ આ તબક્કે આભાર માનું છું. મારી વાતને વિરામ આપું.